ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના મધ્યમાં આવેલા પ્રતિષ્ઠિત ગણાતા સિગ્નેચર ગેલેરિયા ખાતેના એક સ્પા સેન્ટરની શંકાસ્પદ ગતિવિધિઓએ ફરી એકવાર શહેરના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડી છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલ આ ગેલેરિયાના સ્પાઓને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે, જેના પગલે વહેલી સવારે મોટો હોબાળો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે એક સ્પાના યુવક અને યુવતીનો શંકાસ્પદ સંજોગોમાં પ્રવેશ થતાં સ્થાનિક જાગૃત નાગરિકોની નજર પડી હતી. સ્પાની અંદરની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા અને પૂર્વના વિવાદોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની પ્રબળ શંકાના આધારે લોકોએ તાત્કાલિક અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્પાના દરવાજા ખોલાવી અંદર તપાસ હાથ ધરી હતી. પોલીસની આ પ્રાથમિક તપાસ દરમિયાન સ્પામાંથી જે વસ્તુઓ મળી આવી તેણે સમગ્ર મામલાની ગંભીરતામાં અનેક ગણો વધારો કર્યો છે. પોલીસને સ્પાના રૂમમાંથી ગર્ભનિરોધક વસ્તુઓ તેમજ હુક્કાને લગતી સામગ્રીઓ મળી આવી હતી. આ ચોંકાવનારી વસ્તુઓની હાજરી સ્પાની આડમાં અન્ય કોઈ અનૈતિક ધંધો ધમધમતો હોવાની લોકોની શંકાને સમર્થન આપે છે. સિગ્નેચર ગેલેરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાં અનેક રેસ્ટોરન્ટ્સ, પ્રતિષ્ઠિત ઓફિસો અને હોસ્પિટલ આવેલી છે. અહીં સામાન્ય નાગરિકો, પરિવારો, મહિલાઓ અને દર્દીઓ નિયમિત આવતા હોય છે, પરંતુ આ સ્પા સેન્ટરોના કારણે વારંવાર સર્જાતી શંકાસ્પદ અને અશ્લીલ ગતિવિધિઓથી સ્થાનિકોને કેટલીય વખત શરમમાં મુકાઈ જવાનો વારો આવ્યો છે. જ્યાં પરિવારો હરવા ફરવા આવે છે, જ્યાં લોકો સ્વાસ્થ્ય સેવા લેવા આવે છે, તેવા જાહેર સ્થળને આવા ગેરકાયદેસર ધંધાના અડ્ડા તરીકે ઉપયોગમાં લેવા દેવો એ શહેરની નૈતિકતા પર સીધું આક્રમણ છે. અહીં ખુલ્લેઆમ ચાલતી ગંદકીના કારણે સભ્ય સમાજના લોકો માટે આ ગેલેરિયામાં પ્રવેશવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે સિગ્નેચર ગેલેરિયાના આ સ્પા સેન્ટરો લાંબા સમયથી વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. અગાઉ પણ અહીં શંકાસ્પદ ગતિવિધિઓની અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. તેમ છતાં તંત્ર દ્વારા આવા સ્પા સેન્ટરો પર કોઈ કડક અને નિર્ણાયક પગલાં કેમ નથી લેવાયા તે એક મોટો સવાલ છે. પોલીસે હાલમાં યુવક અને યુવતીની અટકાયત કરી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ શહેરમાં સરેઆમ આવા ગેરકાયદેસર અને અનૈતિક ધંધા ચાલી રહ્યા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. તંત્ર દ્વારા આવા વિવાદિત સ્પાઓ સામે તાત્કાલિક ધોરણે સખત કાર્યવાહી કરી તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉગ્ર બની છે.